ભચાઉ અશ્વની અણધારી વિદાય માણેકની ખોટ ક્યારે નહીં પુરાય, કારણ કે પંચકલ્યાણી આ માણેક અશ્વ જ્યારથી નાનો હતો ત્યારથી ઝાલા પરિવારના આંગણે એનો ઉછેર થયો અને એવી એની ખાસિયત એટલે જ એને પંચકલ્યાણી કહેવામાં આવ્યો છે. પરંતુ જ્યારે એને એનો દેહ છોડ્યો, દેવલોક પામ્યો, ત્યારે સમગ્ર ઝાલા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને એને વિધિવત રીતે સમાધિ આપી. ત્યારે આ સમગ્ર ઘટનામાં આશાપુરા ન્યૂઝના કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘોડાના એટલે કે અશ્વના જે માલિક છે ભચાઉના પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલા સાથે આ અશ્વને લઈને મા ન્યૂઝ જે વાત કરી હતી એવી તે શું આ અશ્વમાં ખૂબી હતી કે આજે સમગ્ર પરિવારમાં એ હાજર નથી, પણ એની ખોટ આજે પણ વર્તાઈ રહી છે. આવો સમગ્ર વિગત જાણીએ અશોકસિંહ ઝાલા પાસે. સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ સાધુ, ભચાઉ. અશોકસિંહ, આજે શાસ્ત્રોક વિધિ સાથે અશ્વને જે અણધારી વિદાય આમ તો કહી શકી, કારણ કે તમારા પરિવારનો એક મેમ્બર હતો, એવા અશ્વની અને આ કેટલો સમયથી અશ્વ તમારી પાસે હતો અને કઈ રીતે એની આજે ઓચિતાની દુઃખદ વિદાય થઈ? આ અશ્વ અમારી પોતાની જ ઘોડી જે છેલ્લા 3 પેઢીથી અમારી પાસે હાલમાં પણ અમારા ઘરે છે, એનો જ આ ઘોડો જે 6 વર્ષની ઉંમર અત્યારે થઈ અમારા ઘરે જ આ જન્મેલો, એનું નામ અમે માણેક રાખેલું. 5 વર્ષ સુધી ઘોડાનો ચડાવ ન કરાય. જો તમારે બરાબર ઘોડાને આપણે જે ઉછેર કરવો હોય તો છેલ્લા 5 વર્ષથી અમે એમાં ચડતા નહોતા અને અત્યારે હજી ચડાવ જ કરવાનો ચાલુ કર્યો. અને અમારા મહારાજ સવાર બહુ સારા અને 3 દીથી ચડતા હતા. ઘોડો બહુ તોફાન કરતો હતો. તોફાનમાં સવારની સાથે ઊંધો પડ્યો અને સવાર તો ઉતરી ગયા, એને ભાગશાળી નથી કાંઈ લાગ્યું અને ઘોડાનું માથું છે એ રોડની સાથે પટકાણું અને ઘોડાને હેમરેજ થઈ ગયું. એવો સારો ઘોડો કે જેનો કલર એવો કેળો કલર આજે જોવા નથી મળતો. પૂરો પંચકલ્યાણ, દેવમણ એવડી મોટી અને એટલો બધો અમારો પ્રિય ઘોડો હતો અને ઘરે જ ઉછરેલો. આજે છેલ્લા 6 વર્ષથી આપણી નજરની સામે ઉછરેલો હોય અને જ્યારે ઘોડાની બરાબર ઉંમર થઈ, ચડવા જેવો થાય કે ફરવા જેવો થાય અને આપણાને ઘોડો કોઈને બતાવવા જેવો થાય, ત્યારે જ માતાજીની એને એટલું જ આયુષ્ય આપ્યું હશે. અને આ રીતે આજે અમારી વચ્ચે અત્યારે ઘોડો નથી અને આ રીતે અમે આપ જોવો છો એ રીતે અમે અત્યારે એને સમાધિ આપી અને ખૂબ દુઃખ થયું છે. શું કહેશો શાસ્ત્રીજી? કારણ કે આનો ઉલ્લેખ પણ છે, પુરાણોમાં પણ છે. સમાધિનું એક વિશેષ મહત્ત્વ છે. જ્યારે ગાય માતા હોય, કોઈ પણ અંત, જો કે ગાય માતાને તો આપણે પ્રાણી ન કહી શકીએ, પણ પશુઓ પ્રાણીઓ માટે જ્યારે તમને તમારા ઘરમાં ઈમાનદારીથી એની પૂરેપૂરી ફરજ નિભાવતા હોય, તમને ઉપયોગી થતા હોય ને જ્યારે એની અંતિમ વેળા હોય ત્યારે એની કોઈ સાર સંભાળ નથી લેતું. પણ આજે ઝાલા પરિવારે અશ્વને અહીંયા મંત્રો શાસ્ત્રોક વિધિ સાથે એને સમાધિ આપી છે. આમ જોવા જઈએ તો અશ્વ ઘણા પ્રકારના હોય છે. શાસ્ત્રમાં રામાયણમાં પણ અશ્વ હતા, દશરથ રાજા હતા, રામ હતા, એમનો પણ એક અશ્વ જોરદાર હતો. અને મહાભારતમાં જઈએ તો કર્ણનો એક અશ્વ કહેવાય. એવી રીતના જ અર્જુનનો પણ એક અશ્વ ઘોડો હતો, જેના કૃષ્ણ પોતે સારથી કૃષ્ણ બન્યા હતા. તો અશ્વ એક કોઈના આંગણે બાંધેલો હોય તો એ પણ વીર ગતિને શક્તિ આપે છે અને એના ઉપર ચડાય તો એ બાપુને વધારે, ક્ષત્રિયોને અધિકાર છે વધારે એનો અને બીજા બધાને અધિકાર છે. પણ અશ્વ ઘણા પ્રકારના હોય છે, પંચકલ્યાણ હોય, અલગ અલગ હોય છે. તો અશ્વની શક્તિ ઘણી બધી બતાવવામાં આવી છે. એની આજે અહીંયા અમે સમાધિ પણ આપી છે અને આ ઘોડો બાપુનો વર્ષોથી આંગણે બાંધેલો હતો અને આજે મેં શાસ્ત્રોક્ત વિધિથી એની પણ સમાધિ આપેલી છે. નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું વિનોદ સાધુ. મિત્રો, મારે વાત કરવી છે અશ્વની, કારણ કે ઝાલા પરિવારના આંગણે ઉછરેલો એ અશ્વ અને એને સમાધિ આપવામાં આવી, એને દેવલોક પામ્યો. કારણ કે વર્ષો સુધી જેને એક બાળકની જેમ પાલન પોષણ કરી અને જ્યારે એ આખા પરિવાર વચ્ચેથી અશ્વએ વિદાય લીધી અને એમને શાસ્ત્રોક વિધિ સાથે એને સમાધિ આપી. એટલે મારે એક તો અશ્વની નસલની વાત કરવી છે. આ જે માણેક અશ્વ હતો, જે પંચકલ્યાણી હતો, એને લઈને મારે વાત કરવી છે. અને આજે આ પરિવારને એની કેટલી ખોટ વર્તાય છે,
કારણ કે જ્યારે એક અશ્વની અહીંયાથી વિદાય થતી હોય, જ્યારે દેવલોક પામ્યા હોય, એની વિશેષ માહિતી આપણે અશોકસિંહ ઝાલા પાસેથી લેશે. અશોકસિંહ, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારે વાત કરવી છે એ અશ્વની તમારી પાસે, કારણ કે ખૂબ મેં પણ એને નિહાળ્યો છે. જ્યારે એ દેવલોક પામ્યો ત્યારે સમાધિ વખતે હું પણ હાજર હતો. મને તો એની હાઇટ ઉપરથી જ ખબર પડી ગઈ કે કંઈક આ અશ્વની અંદર ખૂબી છે. તો આ અશ્વ કેટલા સમયથી હતો અને ક્યારથી તમારી પાસે આ અશ્વ આવ્યો હતો અને એ દેવલોક કઈ રીતે દેવલોક પામ્યો? જે અમારો અશ્વ માણેક નામનો, અમારી પોતાની જ ઘોડી, જે છેલ્લા 3 પેઢીથી અમારી પાસે છે. રેવાલ ચાલમાંય પણ મારી ઘોડીએ આખા કચ્છમાં, સુરેન્દ્રનગર, ગોંડલ ખૂબ એને ઇનામો લીધેલા. એ જ ઘોડીનો આ વછેરો હતો. રવિન્દ્ર જાડેજા ક્રિકેટરને એમની પાસે એક સારી નસલનો ઘોડો હતો. મારા દીકરા શક્તિને અને રવિન્દ્ર જાડેજાને સંબંધ એટલે એમના ફાર્મ ઉપર અમે એ ઘોડો જોવા ગયા. શક્તિનો મારો અને રવિન્દ્ર જાડેજાનો ફોટો પણ એ ઘોડાની સાથે છે. મને ખૂબ ગમ્યો ઘોડો. તો રવિન્દ્ર જાડેજાએ ઘોડો બચાવ મોકલી આપેલો. મારી પાસે 7-8 મહિના મેં એને રાખેલો અહીંયા. મારી જ ઘોડી એ જ ઘોડાથી ક્રોસ કરાવેલી અને આ વછેરાનો જન્મ થયો. એટલે મારવાડી સારી નસલનો ઘોડો આને કહેવાય. પૂરી હાઈટ 64ની હાઈટ હતી, લંબાઈ, છાતી, ડોક બધું જો પૂરો પંચકલ્યાણ, કેળો કલર. આ જે કલરે મારવાડી ઘોડામાં ઓછો જોવા મળે છે, પૂરો પંચકલ્યાણ, દેવમણ. આનો ચડાવ ઘોડાનો બધાય 3 વર્ષે કરતા હોય છે, પણ અમે નક્કી કર્યું કે આને 5-6 વર્ષે ચડાવ કરવો છે. એટલે ઘોડાને એક એવો શોખથી રાખ્યો હતો અને આને રાખવાનું કારણ આને બ્રીડિંગ માટે રાખ્યો હતો કે આવો સારો ઘોડો હતો એટલે સારી ઘોડીને ક્રોસ કરી તો આવી સારી નસલ બધાની પાસે સચવાઈ રહી. જ્યારે અત્યારે એનો આ સમય આવ્યો અને 6 વર્ષે અત્યારે એને ચડાવ કર્યો, ત્યારે 2 દિવસથી આની ઉપર ચડવાનું ચાલુ કર્યું હતું. અને સવાર મારા ઘરેથી દરબારગઢમાંથી નીકળી અને રેલવે ફાટક વચ્ચે આવ્યો. ફાટક બંધ હતી, ત્યાં ઊભો રહ્યો. ટ્રેન નીકળતા ઘોડો ભડકી અને ઊભો થયો અને એકદમ ઉઠલીને ઊંધો પડ્યો રોડ ઉપર. એટલે એનું માથું પટકાઈ ગયું અને એને હેમરેજ થઈ ગયું ઘોડાને. ખૂબ મહેનત કરી, બધા ડૉક્ટરો, બચાવના ડૉક્ટરે ખૂબ મહેનત કરી. જૂનાગઢના ડૉક્ટર હોય, મહેસાણાના હોય, એક વિડીયો કોલથી કોન્ટેક કરી અને એટલી બધી ટ્રીટમેન્ટ આપી, પણ આપણી વચ્ચે એનું નહીં રહેવાનું હોય ને એનું આયુષ્ય ટૂંકું હશે તો આપણી વચ્ચે અત્યારે નથી. એવી સારી નસલના ઘોડા આમ તો કહેવાય છે બહુ એનું ટૂંકું આયુષ્ય હોય છે. જેમ આપણે કહીએ કે અહીંયા એની જરૂર હોય છે એવી ત્યાં એની જરૂર હોય છે. એટલે અત્યારે આપણી વચ્ચે નથી. ખૂબ દુઃખ થાય. આપણે નાનપણથી જ જે જન્મથી જ અત્યારે 6 વર્ષ સુધી ઉછેરેલો હોય અને મારી પાસે બીજા ઘોડી ઘણા બધા છે તો એની સાથે જ એને બાંધતા. અત્યારે ઘોડિયું પણ એને જોઈને ખાલી જગ્યા જોઈને હિંહોરા મારતી હોય અને આપણે જઈ ત્યારે એની જગ્યામાં ના હોય ત્યારે આપણને યાદ આવે કે આવો સારો ઘોડો જો હોત અને આપણે એની નસલ બીજી લીધી હોત તો આજે એને યાદે કરત કે આપણે આ ઘોડાનો છે. એટલે અત્યારે ખૂબ દુઃખ થાય, પણ આપણા હાથમાં કાંઈ હોતું નથી. એટલે ઘોડાને જે સમાધિ એ દેવ અવતાર છે ઘોડા એટલે આમ. એટલે એને જે વિધિપૂર્વક સમાધિ આપી અને મારી પાસે આવા 2 સારા ઘોડા 5 વર્ષે 6 વર્ષે પહેલાંય પણ આ જ રીતે પેટ પીડા ઉપડતા દેવ થયેલા. મારી વાડીએ જ બધા ઘોડાની સમાધિ આપું, એની બાજુમાં જ સમાધિ આપી અને એક સમાધિ રૂપે એને આપણે કાયમ માટે યાદ કરી. એટલે આપણી જ જગ્યા ઉપર એને સમાધિ આપી અને એને એક એની યાદ આપણાને તાજી થાય અને ભૂલાય નહીં એ રીતે એની સમાધિ મારા ફાર્મ ઉપર જ આપી છે. બાપુ, પંચકલ્યાણી એટલે એની મને તો જો કે ખબર નથી અને ઘણા લોકોને કદાચ ખ્યાલ હશે ને, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. એટલે જે શોખીન છે અશ્વના
જેમને કદાચ ક્યાંક ખબર પડતી હશે, ક્યાંક નહીં પડતી હોય, એટલે પંચકલ્યાણી એટલે શું અને કેટલા પ્રકારની ખૂબીઓ હોય છે અશ્વની અંદર, કયા પ્રકારના અશ્વો લેવા જોઈએ, અને આની અંદર જે તમે વાત કરી એમ પંચકલ્યાણી અને માણેક તો નામ ગમે તે આપી દે, પરંતુ આ પંચકલ્યાણી કેને કહેવાય એને વિશે થોડીક મારે માહિતીગાર થવું છે અને દર્શક મિત્રોને થોડીક માહિતી આપીશ. પંચકલ્યાણ એટલે ચારેય પગ ધોયેલા હોય, જે વ્હાઇટ કલરના હોય એને પંચકલ્યાણ કહેવામાં નથી આવતા. બાકી કાળા હોય યા કેળા હોય તો એના પાંચે પગ ધોયેલા હોય, મોઢામાં પટ્ટો હોય અથવા ટીલું હોય તો એને પંચકલ્યાણ કહેવામાં આવે. અને બીજી ખોટની વાત કરી તો ઘણા બધા પ્રકારની એમાં ભમરીઓ આવતી હોય ઘોડાની અંદર. શાલિહોત્ર નામનું એક પુસ્તક છે, એમાં ઘોડાની બધી ખૂબીઓ અને શું ખોટ છે એ બધું બતાવેલું છે. એમાં ઘોડો બીમાર હોય તો એની દવા કઈ રીતે કરવી, કઈ પ્રકારની બીમારી હોય તેના લક્ષણો શું હોય એ બધું લખેલું છે. એની ખોટું પણ લખેલી છે. એટલે એની ખોટમાં પંચકલ્યાણ હોય, પૂરી દેવમણ હોય. આ ઘોડાને દેવમણે એક મોટી 3-4 ઇંચની 5 ઇંચની વેત એકની તો દેવમણ હતી. એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે બીજી કોઈ પણ ખોટ હોય પણ દેવમણ હોય તો એ બીજી બધી ખોટને ઢાંકી દે. એટલે દેવમણ જોઈ અને પછી બીજી ખોટું કોઈ જોતા નથી હોતા. એટલે આ પ્રકારની ઘોડામાં કોઈ ખોટ તો હતી જ નહીં, પણ પૂરેપૂરી દેવમણ, પૂરો પંચકલ્યાણ, કેળો કલર, કાળી ગુડી, હાઈટ 64ની, હજી તો 6 વર્ષ ચાલુ હતા અને એ ઘોડો એવો લાગતો હતો. એટલે હજી તો 1-2 વર્ષ પછી આ ઘોડાની આખી મોજ જ જુદી હોત. પણ હવે એનું આયુષ્ય નહીં હોય, આપણી વચ્ચે રહેવાનું નહીં હોય, એટલે દુઃખની લાગણી વ્યક્ત કરી. બીજું તો આપણે શું કરી શકીએ. દુઃખની સાથે એ ઘોડાની કાયમ માટે એક ખોટ અનુભવશું. બાપુ, ઘોડાની વાત કરી અને અન્ય ઘોડા પણ ખૂબ તમારી પાસે છે, પરંતુ મને એવી પણ વાત મળી છે કે આ ઘોડા માટે ઘણા લોકો તમારી પાસે આવ્યા હતા બાપુ, અને હીરાની કિંમત તો કોઈક ઝવેરીને ખબર હોય, કારણ કે તમને ખ્યાલ હતી કે ઘોડા શું કામ તમે ઘોડો, કારણ કે અનેક એની કિંમતો આવી છે. મને ખબર છે ઘણા લોકો એમ કહેતા હતા કે અમે ગયા હતા સુખસી પાસે, અને કેટલા સુધી બાપુ એ ઘોડાની કિંમત આંકાઈ હતી. રાજસ્થાનમાં એક મારા મિત્ર છે અજીતસિંહ કરીને, ખૂબ ઘોડાના પ્રેમી. એમનો ફોટો પણ મેં બતાવ્યો આપને મારી સાથે. ઘોડા આગળ અમે ઊભા છીએ ત્યારે આ કલરના ઘોડા, આવા પૂરા પંચકલ્યાણ, આજ આવો કાળો કલર, કાળી ગુડી, એવા ઘોડા ઓછા મળતા હોય છે. એટલે એમની ઈચ્છા હતી કે મને આપો તો હું આ બ્રીડિંગ માટે જ લઈ જાઉં, અને કિંમત બોલો. મેં કીધું આપવા માટે નથી, હજી આને ઉંમર નાની છે એટલે હજી આને ચાલુ નથી કર્યો. જ્યારે આને ઘોડી ક્રોસ કરવાનું ચાલુ કરશું તો આપણે જેટલી ઘોડી મૂકવું એટલી મૂકજો. માત્ર આપણાને શોખ છે કે આવા સારા ઘોડાના વછેરા થાય તો સારી ક્વોલિટીના અશ્વો થાય. એના સિવાય આમાં કોઈ આપણે કોઈ રૂપિયા માટે નથી, રૂપિયા લેવાના નથી. એટલે એમને મારી પાસે માંગેલો પણ મેં આપેલો નહીં, અને એવું કીધું કે જ્યારે અમે આનું ક્રોસ કરવાનું ચાલુ કરી ત્યારે તમે તાર ઘોડી મૂકજો, અને આપણે આને માત્ર બ્રીડિંગ માટે જ રાખવો છે. એટલે આને કોઈ વેચવાનો નથી થતો. વેચવાનો નથી થતો, કારણ કે જેનો ઉછેર કર્યો એને વેચવા માટેનો, એટલે અતિ પ્રિય હતો. પિતા પુત્રને નહીં પણ સમગ્ર ઝાલા પરિવારને એ આખો એટલો બધો ઘોડો પ્રિય હતો, અને મેં નજરે જોયું. એટલે મિત્રો, આ ભાગ્યની વાત છે, નસીબની વાત છે. આ તો ઈશ્વરને ગમ્યું એ ખરું અશોકસિંહ, પણ ભાગે જ આવી ઘટના બનતી હશે. મારી પાસે એક બીજો ઘોડો મારવાડી હાલવાવાળો ઘોડો છે, જે પહેલા દયારામ મહારાજ પાસે સામખિયાળી ખૂબ સારો ઘોડો હતો, અને એ દેવ થતા એના જાજા કોઈ વછેરા ન રહ્યા. પછી આપણા ભુજ અગ્રવાલ સાહેબ રિટાયર્ડ ડીવાયએસપી, એ જ ઘોડાનો એક વછેરો સાહેબ પાસે હતો, અને કચ્છ કેસરી તરીકે ખૂબ ઇનામો લીધેલા એને. પણ એ દેવ થઈ ગયો પછી એનાય કોઈ બ્રીડિંગ, કોઈ જનાવરો ન રહ્યા. તો અમારી પાસે એક એનો જ ઘોડો એક હતો, 1-2 વખત ઇનામ પણ લીધેલા. પછી કચ્છ ઘોડા સમિતિ છે આપણી કચ્છની, એમને એવું કીધું કે આ ઘોડા હવે આપણે આનો ઓધ રાખવી પડે આપણે. તો મારા મોટાભાઈ મેઘુબા પાસે આવ્યા કે એક ઘોડીના 25,000 રૂપિયા, ઘોડો ક્રોસ કરવાના તમે લ્યો ને આને હવે રેસમાં ન મૂકો ને ઘોડી ક્રોસ કરો. ત્યારે મારા મોટાભાઈએ વાત કરેલી કે રૂપિયા નથી લેવા. પછી
આજે 5 વર્ષથી ઘોડી ક્રોસ અમે કોઈ જ ના નથી પાડતા અને 1 રૂપિયો લેવાનો નહીં. અને આજે જ અમારા ઘોડાના લગભગ 250 બચ્ચા છે. અત્યારે કચ્છમાં રેસ હોય, રાજસ્થાનમાં હોય, સુરતથી ઘોડી ક્રોસ કરાવવા અમારી પાસે આવે, પણ કોઈ રૂપિયા નથી લેતા. અને આજે એને યાદ કરી કે આપણે આ 250 બચ્ચા એના હોય એટલે કોઈ પણ જગ્યાએ રેસ હોય તો પહેલો, બીજો, ત્રીજો નંબર તો અમારા ઘોડાનો હોય. ત્યારે બોલે કે કોના ઘોડાનો? કે મેઘુબાના ઘોડાનો આ વછેરો છે. એટલે આ એક શોખથી રાખી છે, અને કમાવા માટે નહીં, કોઈ રૂપિયા ભેગા કરવા માટે નહીં, પણ એક સારી ક્વોલિટીના સારી નસલ જળવાઈ રહીએ અને સારો ઘોડો હોય તો એને આપણે આ રીતે રાખવો જ જોઈએ. પછી એને પૈસા માટે દઈને વેચી ન દેવો જોઈએ, એવી અમારી ભાવના હોય છે કાયમ માટે. મિત્રો, અને પાછું માન સન્માન, કારણ કે એમને ખૂબ સરસ વાત કરી કે જ્યારે લાગણી હોય ને ત્યારે કોઈ પૈસાની વેલ્યુ હોતી નથી, પરંતુ આ કુદરતે ઓચિતાનું આ એમની ઉપર એક આમ કંઈ તો દુઃખનો પહાડ કહેવાય. કારણ કે અતિ પ્રિય એવા અશ્વની વિદાય લીધી, એટલે આપણે તો બીજું શું કહી શકીએ, પણ ભગવાન માતાજી પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. અને આ જે ઝાલા પરિવાર છે, કારણ કે એમને શું વીત્ય છે એમની ઉપર તો એમને જ ખ્યાલ હોય, કારણ કે એક પરિવારની જેમ જેને ઉછેર કર્યો હોય અને એને જ્યારે એ દેવલોક પામે ત્યારે એમને શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી હતી, એનો હું પણ સાક્ષી હતો. પરંતુ આવી ક્યાંય ઘટના ના ઘટે, કારણ કે આ ઘટે ને ત્યારે એ બહુ દુઃખ થાય. એટલે બસ એ જ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે એની આત્માને શાંતિ મળે. રામદેવ સાધુ સાથે હું વિનોદ સાધુ, શક્તિપામ, ભચાઉ, કચ્છ.